હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 11 વિષય ઇતિહાસ પાઠ 2 હડપ્પીય સભ્યતા। પાઠ 2ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 2 હડપ્પીય સભ્યતાના પ્રશ્નોના જવાબની સમજ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો। સવાલ નંબર 1, હડપ્પીય સભ્યતા કઈ રીતે ઉદ્ભવ પામી હતી? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને વિસ્તૃત પ્રશ્નોના જવાબ લખવાનું કીધું છે, એટલે પ્રશ્નોના જવાબ થોડા લાંબા થશે। તમે તમારી જાતે થોડો કાપકૂપ મૂકી પ્રશ્નનો જવાબ લખી શકો છો। ભારતની પ્રથમ નાગરિક સભ્યતા એવી હડપ્પીય સિંધુ ખીણ સભ્યતા વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓ જેમ કે મેસોપોટામિયા અને ઇજિપ્તની સમકાલીન હતી। વિશ્વકક્ષાની આ સભ્યતા આપણી સમક્ષ તેના મહાન લક્ષણ સાથે ઈસવીસન 1921માં પ્રગટ થઈ। સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડાપણ હેઠે ઈસવીસન 1921 દયારામ સાહનીએ પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા નામના સ્થળની શોધ કરી। હડપ્પા નામના ગામ પાસેથી આ સ્થળ સૌપ્રથમ શોધાયું હોવાથી પુરાતત્વશાસ્ત્રની પરંપરા અનુસાર સમગ્ર સભ્યતાને હડપ્પીય સભ્યતા નામ આપવામાં આવ્યું છે। આર.ડી. બેનર્જીએ ઈસવીસન 1922 સિંધના લારખાના જિલ્લામાં આવેલા મોહેંજો-દામના દડા એક મહત્વપૂર્ણ હડપ્પીય સ્થળની શોધ કરી। ભારતમાં 1000 જેટલા હડપ્પીય સ્થળો અત્યાર સુધી શોધી કાઢવામાં આવ્યા છે। ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના 100 જેટલા સ્થળો હોવાની શક્યતા છે। હડપ્પીય સભ્યતાને આપણે આદ્ય ઇતિહાસકાલીન સભ્યતા તરીકે કહીએ છીએ, કારણ કે હજુ સુધી હડપ્પાની લિપિ આપણે ઉકેલી શક્યા નથી, એટલે હડપ્પીય સભ્યતાના લોકોના જીવનના વિભિન્ન પાસા પર અને અન્ય સભ્યતાઓ સાથે તેનો કેવો સંબંધ હતો તેની જાણકારી આપણને પુરાતત્વીય અવશેષો અને ઉત્પન્નો દ્વારા જ સાંપડે છે। સાંસ્કૃતિક સભ્યતા અને બંને અલગ શબ્દ છે। સંસ્કૃતિ એટલે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવી જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરે છે તે, જ્યારે સભ્યતામાં નગર હોવું આવશ્યક છે, એટલે કે સભ્યતા એ સાંસ્કૃતિક કરતાં જીવન પદ્ધતિની ઉપરની કોટી દર્શાવે છે। સભ્યતા મૂળતઃ સિવિલાઇઝ પરથી ઉતરી આવેલ સિવિલાઇઝેશન શબ્દ છે, જેમાં સિવિલાઇઝનો અર્થ શહેર થાય, એટલે કે સભ્યતા ત્યાં હોય જ્યાં શહેરનું અસ્તિત્વ હોય। એક રીતે સભ્યતા કુદરતી પરિબળોની સાથે સાથે માનવનો વિકાસ પણ દર્શાવે છે। નૂતન પાષાણ યુગની ગ્રામીણ સંસ્કૃતિ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં હડપ્પીય સભ્યતા વિકસી। ઇતિહાસવિદો અને પુરાતત્વશાસ્ત્રીઓ એવું માને છે કે સિંધુ, સરસ્વતી, ઘાઘર, હાકરા જેવી નદીઓના ફળદ્રુપ મેદાની પ્રદેશોમાં તકનીકી જ્ઞાનને કારણે અનાજનું ઉત્પાદન ખૂબ વધવા લાગ્યું। પરિણામે તેનું બજાર ઊભું કરવાની પ્રક્રિયામાં બિનકૃષિ ક્ષેત્ર ઊભા થયા હોવા જોઈએ। ધીમે ધીમે આવા શહેરો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ઈસવીસન પૂર્વે 2500ની આસપાસ ઊભા થયા હશે। હડપ્પીય સભ્યતા આ રીતે વિકસતી ગઈ અને છેવટે પૂર્ણતઃ શહેરી અવસ્થામાં ફેરવાઈ ગઈ। ભારતમાં આ સભ્યતા ઈસવીસન પૂર્વે 2000ની આસપાસ પૂર્ણતઃ વિકસી ગઈ હતી। તે સિવાય પણ ભારતમાં અન્ય તામ્રપાષાણ સંસ્કૃતિઓ જોવા મળે છે, જે હડપ્પીય સભ્યતાના ક્ષેત્રોની બહાર આવેલી છે। ઉદ્ભવ અને વિકાસ જોઈએ તો ઇતિહાસવિદો હડપ્પીય સભ્યતાના ઉદ્ભવ માટે પૂર્વ હડપ્પા કાળ જેવા શબ્દ પ્રયોજે છે, જેમાં ખાસ કરીને ઈસવીસન પૂર્વે 5000ની આસપાસ તાંબાની શોધથી કૃષિ ક્ષેત્રે આવેલ પરિવર્તનો મહત્વપૂર્ણ છે, જેના કારણે નાના કસ્બાઓ ઊભા થતા ગયા અને પરિપક્વ હડપ્પીય સભ્યતાનું સર્જન થયું। ઇતિહાસકારો પૂર્વ હડપ્પા કાળને ઈસવીસન પૂર્વે 3500થી ઈસવીસન પૂર્વે 2400ના સમયમાં ગોઠવે છે, જ્યારે પરિપક્વ હડપ્પીય સભ્યતાના સમયને તેઓ ઈસવીસન પૂર્વે 2350થી 1750ના સમયગાળાથી લઈને જ્યારે 1750 પછીના સમયગાળાને તેઓ ઉત્તર કે પશ્ચાત હડપ્પીય કાળ તરીકે ઓળખાવે છે, જેમાં આ સભ્યતા ધીમે ધીમે તેની શહેરીકરણની મુખ્ય વિશેષતાઓને ગુમાવતી જાય છે। સવાલ નંબર 2, હડપ્પીય સભ્યતાનું નગર આયોજન સમજાવો। હડપ્પીય સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું તેનું નગર આયોજન છે। સમગ્ર સભ્યતામાં આ આયોજન એક સમાન છે। નગરો, ગલીઓ, મકાનોનો ઢાંચો, ઈંટો, તેની બનાવટ અને સભ્યતાના તમામ સ્થળોમાં એક જ પ્રકારનું આયોજન જોવા મળે છે। તમામ નગરો 2 ભાગમાં વિભાજિત થયેલા છે। નગરના પશ્ચિમ ભાગમાં એક ઊંચા ચબૂતરા પર બનેલ કિલ્લો આવેલો છે,
જ્યારે નગરના પૂર્વ ભાગમાં, જેણે નીચલું નગર એટલે કે લોઅર ટાઉન કહેવામાં આવે છે, ત્યાં લોકોનો વસવાટ નિર્ધારિત થયેલો છે. પશ્ચિમ ભાગનો આ કિલ્લો વિશિષ્ટ રીતે બાંધેલો છે અને તેનો દેખાવ સ્વાભાવિક રીતે શાસકના રહેઠાણ જેવો છે, જેમાં શાસન વ્યવસ્થાનું કાર્ય ચાલતું હશે. અહીં શાસન સાથે સંકળાયેલા લોકોના દરજ્જા પ્રમાણેના કાર્યાલયો છે. સાથે સાથે અનાજ રાખવાના એટલે કે સંગ્રહ કરવાના કોઠાર પણ છે. કિલ્લાને ચારે બાજુથી રક્ષણ આપવા તેને કિલ્લેબંધી કરવામાં આવી છે. પૂર્વ તરફ આવેલા નગરના ભાગમાં રહેણાંકના મકાનોનો સમાવેશ થાય છે. તેમાં કાટખૂણે કપાતા રસ્તાઓ વિશિષ્ટ રીતે બનાવવામાં આવેલ છે. મુખ્ય માર્ગનું નાના રસ્તાઓ સાથે જોડાણ. મોટાભાગના મકાનોનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોના બનેલા છે. કેટલાક મોટા ઘરોમાં 3-4 ઓરડાઓ છે. તેની સાથે સાથે આંગણું, કૂવો, રસોડું, બાથરૂમ અને ચબૂતરાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. આ મકાનોની એક અદ્ભુત વિશેષતા એ છે કે તેના દરવાજા કે બારણા મુખ્ય માર્ગો ઉપર ખોલવાને બદલે અંદરની શેરીમાં ખુલે તેવા રહેતા હતા. મકાનોના આકારમાં તફાવત છે. જો આ વાતનો સંકેત આપે છે કે ધનવાન લોકો મોટા ઘરમાં રહેતા હોવા જોઈએ, જ્યારે આમ વર્ગના લોકો એક ઓરડાના મકાનમાં રહેતા હોવા જોઈએ. હડપ્પીય સભ્યતાના નગર આયોજનનું સૌથી મહત્વપૂર્ણ લક્ષણ એટલે તેમની ગટર યોજના, જે તમામ નગરોમાં જોવા મળે છે. બાથરૂમનું ગંદુ પાણી બાથરૂમની બહાર બનાવવામાં આવેલ મોરીમાં એકઠું થાય, તે નાની ગટર લાઇન દ્વારા મેન હોલ સુધી પહોંચે અને ત્યારબાદ ફરી વખત ગટર માર્ગે શહેરની બહાર નીકળી જાય તેવી આધુનિક ગટર યોજના જેવી યોજના અહીંયા જોવા મળે છે. આ મેન હોલને સાફ રાખવાની વ્યવસ્થા પણ હતી. એટલું જ નહીં, આ ગટર યોજના પર પથ્થરના ઢાંકણા પણ રાખવામાં આવતા, જેથી ગંદા પાણીના કોઈ પણ પ્રકારના જીવાણુઓ બહાર ફેલાઈ ન શકે. આનાથી તેઓ સાફ સફાઈ વિશે કેટલા જાગૃત હશે તે સહેજે જાણી શકાય છે. આ સિવાય નગરમાં રસ્તાની બંને બાજુએ ચોક્કસ અંતરેથી મળી આવેલા ખાડા અહીંની રાત્રિ પ્રકાશ વ્યવસ્થાનો અણસાર આપે છે. પૂર્વ અને પશ્ચિમ શહેરને જુદો પાડતો મુખ્ય રાજમાર્ગ લગભગ 40 ફૂટ જેટલો પહોળો છે. માર્ગોની રચના મકાનો સાથે તેવી રીતે ગોઠવવામાં આવી છે કે તે આપોઆપ સાફ થઈ જાય. દરેક ઘરમાં કૂવા અને પાકી ઈંટોનો પ્રયોગ આ સભ્યતાની ખાસ વિશેષતા છે. મોહેંજો-દડોમાં કેટલાક મકાનો 1 માળ અને 2 માળના પણ જોવા મળ્યા છે. તેઓ માળ બનાવવા લાકડાના બીમનો ઉપયોગ કરતા. બાથરૂમ એ શહેરી સભ્યતાનું પ્રમુખ લક્ષણ ગણાય છે, જે અહીંયા ખાસ જોવા મળે છે. અહીંના મકાન સગવડતાની દ્રષ્ટિએ ઉત્તમ કોટીના ગણાવી શકાય. આમ હડપ્પીય સભ્યતાનું નગર આયોજન સુંદર હતું. 3. હડપ્પીય સભ્યતાની આર્થિક સ્થિતિનું ચિત્રણ કરો. હડપ્પીય સભ્યતાની આર્થિક પરિસ્થિતિનું ચિત્રણ આપણે કૃષિ, ઉદ્યોગ અને વેપાર એમ 3 બાબતોને ધ્યાનમાં રાખીને કરીશું. સિંધુ અને અન્ય નદીઓના ફળદ્રુપ પ્રદેશોમાં આવેલી આ સભ્યતા સૌપ્રથમ કૃષિને કારણે વિકસી. કૃષિને કારણે જ ઉદ્યોગો અને શહેરોનો ઉદય થયો. કૃષિની સાથે સાથે પશુપાલન હડપ્પીય અર્થવ્યવસ્થાનો આધાર હતો. હડપ્પા, મોહેંજો-દડો, લોથલ અને ધોળાવીરા જેવા મહત્વપૂર્ણ સ્થાનોમાં અનાજના કોઠારો જોવા મળ્યા છે. તે ઉત્પાદનનો વિકાસ દર્શાવે છે. કાલીબંગનમાં ખેડેલા ખેતરોના અવશેષો પ્રાપ્ત થયા છે. બનાવાલીમાં માટીના હાલના અવશેષો પ્રાપ્ત થયા છે. આ બધી બાબતો કૃષિનો વિકાસ દર્શાવે છે. કૃષિમાં તાંબાના ઓજારોનો ઉપયોગ થયો હતો. કૂવા દ્વારા સિંચાઈની યોજનાઓ પણ જોવા મળે છે. મુખ્ય પાકમાં ઘઉં, જવ, તલ અને કઠોળ મુખ્ય છે, પરંતુ સૌથી અગત્યનો પાક કપાસનો હતો. રાઈ અને શેરડીથી તેઓ પરિચિત હતા. મોહેંજો-દડોમાં સુતરાઉ કાપડના લોથલથી મળેલ મુદ્રાઓ અવશેષો મળી આવ્યા છે. અનાજનું ઉત્પાદન જેમ જેમ વધતું ગયું તેમ તેમ તેના બજારની જરૂરિયાત ઊભી થઈ. ખાસ કરીને કપાસના ઉત્પાદનના વિકાસને આ સભ્યતાના વિકાસને આર્થિક દ્રષ્ટિએ નવી ઊંચાઈ આપી. તેઓ માછીમારીથી પરિચિત હતા, કેમ કે અહીંથી માછલી પકડવાના તાંબાના હૂક પણ મળી આવ્યા છે. લોકો માછલી અને પશુઓનું માંસ પણ ખાતા હોવાનું મનાય છે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફળદ્રુપ જમીન અને યોગ્ય આબોહવાને કારણે કૃષિનો પૂરતો વિકાસ થયાના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. 4. હડપ્પીય સભ્યતાની સમાજ વ્યવસ્થાનો ખ્યાલ આપો. આ સભ્યતા માતૃસત્તાત્મક અથવા તો માતૃપ્રધાન સમાજ રચના ધરાવતી હોવી જોઈએ તેવું અવશેષો પરથી લાગે છે.
સિંધ અને પંજાબના પ્રદેશોમાંથી માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે તે આ બાબતને દ્રઢ કરે છે. જો કે હજુ સુધી હડપ્પીય લિપિ ઉકેલાઈ શકાઈ નથી, એટલે પૂર્ણપણે તેની સમાજ રચના વિશે કશું કહી શકાતું નથી. હડપ્પીય સભ્યતામાં અનેક વ્યવસાયિક જૂથો જેમ કે પૂજારી, ખેડૂતો, વેપારીઓ અને કારીગરો જોવા મળ્યા છે. મકાનો પરથી પણ અલગ અલગ લોકોનો વસવાટ સ્પષ્ટ થાય છે. ખાસ કરીને તાંબાનું કામ કરનાર, મોતીનું કામ કરનાર અને કિંમતી પથ્થરોનું કામ કરનાર કારીગરોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી છે. ધનવાનો, કારીગરો અને મજૂરોના મકાનો એવા 3 વિભાગમાં પાડી શકાય તેમ છે. હડપ્પીય સભ્યતાના લોકો કેવા કપડાં પહેરતા હશે તે મૂર્તિઓ પરથી જાણી શકાય છે. જેમ કે પુરુષો ધોતી જેવા કપડાં પહેરતા, ખાસ કરીને સૂતરાવ અને ઊનના કપડાનો તેઓ ઉપયોગ કરતા હશે. મહિલાઓની મૂર્તિઓ પરથી જણાય છે કે તેઓ પણ ધોતી કે એવા જ કોઈ પણ પ્રકારના કપડાં પહેરતી હશે. સૂતરાવ કાપડનો ઉપયોગ વધુ થયો છે. સોય અને તકલીફ મળી આવ્યા છે, જે દર્શાવે કે વણવાનું કે કાંતવાનું કાર્ય તેઓ જાણતા હતા. મળી આવેલા અવશેષોમાં સ્ત્રીઓ અને પુરુષોના વાળ લાંબા છે, તે જુદી જુદી રીતે બાંધેલા છે. ઘરેણાના તેઓ શોખીન હતા. હાર, બાજુબંધ, કાનની વાળી, મણકા, બંગડીઓ અને મોતીના આભૂષણો સ્ત્રીઓ અને પુરુષો બંને પહેરતા હતા. ધનવાન લોકો બહુમૂલ્ય રત્નો અને સોના ચાંદીના ઘરેણાં પહેરતા હોવાનું જણાય છે. 5. હડપ્પીય સભ્યતાનો ધર્મ સ્પષ્ટ કરો. હડપ્પીય સભ્યતાના લોકો વૃક્ષ અને મૂર્તિ પૂજાના ઉપાસક હોય એવા અવશેષો મળી આવ્યા છે. આ સભ્યતાના અનેક સ્થળોમાંથી માતૃદેવીની મૂર્તિઓ સૌથી મોટા પ્રમાણમાં મળી આવી છે. આ મૂર્તિ ધરતી માતાની હોય તેમ જણાય છે. પંખા જેવું શિરોવસ્ત્ર તેણે ધારણ કરેલું છે. કેટલીક મૂર્તિઓમાં સ્ત્રીના ખોળામાં બાળક દર્શાવવામાં આવ્યું છે. એક બહુ જ વિશિષ્ટ મૂર્તિમાં મહિલાના ગર્ભમાંથી એક છોડ ઉગીને નીકળતો હોય તેવું દર્શાવવામાં આવ્યું છે, જે સ્પષ્ટતઃ સિંધુ ખીણથી મળેલ ધરતી માતાનું હોય એમ જણાય છે. તેઓ લિંગ અને યોની પૂજાની ઉપાસના કરતા હોવાનું પણ જણાય છે. મળી આવેલ ચિત્ર એ વાતને સમર્થન આપે છે. હડપ્પીય સભ્યતામાંથી અનેક મુદ્રાઓ મળી આવી છે. આ મુદ્રાઓ તેમના ધર્મ વિશે ખાસી માહિતી આપે છે. એક મુદ્રામાં એક પુરુષ દેવતા બેઠા છે. તેમના માથા પર શિંગડાવાળો મુકુટ છે. તેઓ યોગ મુદ્રામાં બેઠા છે. તેમની આસપાસ કેટલાક પશુઓ જણાય છે. ઇતિહાસકારો તેને પશુઓના દેવતા એટલે કે ભગવાન પશુપતિ અથવા તો આદિશિવનું સ્વરૂપ જણાવે છે. તો એક અન્ય મુદ્રામાં શિંગડાવાળા દેવતા પણ મળી આવ્યા છે. તેમના વાળ હવામાં ઉડે છે. તેઓ નગ્ન છે અને પીપળાના વૃક્ષની શાખાઓ વચ્ચે ઊભા છે. તેમની સામે એક ઉપાસક ઘૂંટણ ઉપર બેઠો છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે તેઓ પીપળાના વૃક્ષની પૂજા કરતા હશે. ભારતમાં વર્તમાન સમયે પણ આ પ્રથા ખૂબ જ પ્રચલિત છે. સાથે સાથે તેઓ પશુ પૂજામાં પણ માનતા હતા. હડપ્પીય સભ્યતામાં કાલીબંગન અને લોથલ પ્રાદેશિક ધર્મોની માહિતી પૂરી પાડે છે. આ 2 સ્થળોએથી અગ્નિદેવીઓ મળી આવી છે. ઇતિહાસકારોના મતે આ અગ્નિવેદી યશના કામમાં આવતી હોવી જોઈએ. તેમાંથી રાષ્ટ્ર અને પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. તે હવનકુંડ હોય તેમ જણાય છે. લોથલ અને કાલીબંગન એ હડપ્પીય સભ્યતાના જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા ધાર્મિક રીત રિવાજો પ્રચલિત હતા તે સ્પષ્ટ જણાય છે. લોથલ અને કાલીબંગન સિવાય બીજી કોઈ જગ્યાએથી આવા હવનકુંડ મળ્યા નથી. હડપ્પીય સભ્યતામાં મૃત્યુ પામનાર મનુષ્યને દાટવાની અને તેનો અગ્નિ સંસ્કાર કરવાની એમ બંને રીતો પ્રચલિત હતી. મૃત્યુ પછીનો ધાર્મિક કર્મકાંડ કોઈ પણ સભ્યતા માટે બહુ જ મહત્વપૂર્ણ ઘટક ગણાય છે. તેઓ મૃતકને ઉત્તર દક્ષિણ દિશામાં સુવડાવીને તેનું માથું ઉત્તરમાં રહે તેવી રીતે દાટતા હતા. તેમની સાથે માટીના વાસણો પણ રાખતા હતા. કેટલીક કબરોમાં બંગડી, મોતી, તાંબાના દર્પણ જેવી ચીજ વસ્તુઓ પણ મળી આવી છે. તેનાથી તેઓ પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતા હોય તેમ લાગે છે. લોથલમાં એક વિશિષ્ટ અવશેષ મળી આવ્યો છે, જેમાં એક કબરમાં એક સાથે 2 વ્યક્તિને દફનાવવામાં આવ્યા છે. કાલીબંગનમાં પ્રતિકાત્મક રીતે દફનાવવાના પુરાવા પ્રાપ્ત થયા છે. તેની એક કબરમાંથી વાસણો મળી આવ્યા છે, પરંતુ કોઈ માનવનું હાડપિંજર મળી આવ્યું નથી. એનો અર્થ એ થયો કે અહીંયા પ્રતિકાત્મક રીતે શબને દફનાવી પછી તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હશે. પ્રશ્ન નંબર 2 ટૂંકમાં જવાબ આપો.
એક, મોહેંજો-દડો અને ધોળાવીરામાં જોવા મળતી વિશેષતાઓ જણાવો. મોહેંજો-દડોમાં તો મોહેંજો-દડોમાંથી મળી આવેલ સ્નાનાગાર આધુનિક સ્નાનાગારને મળતું આવે છે. તેની ચારે બાજુ ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. ઉત્તર અને દક્ષિણ ભાગે ઉતરવા માટેની સીડી પણ બનાવવામાં આવી છે. સ્નાનાગારની નીચેની ફર્શ પર બિટુમેન કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે, જેથી પાણી જમીનમાં શોષાઈ જાય નહીં. શુદ્ધ પાણી માટે કૂવાની સગવડ અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ જોવા મળે છે. સ્નાનાગારની આસપાસ ઝરૂખો છે. સ્નાનાગારના પશ્ચિમ ભાગમાં અનાજનો કોઠાર આવેલો છે. એટલું જ નહીં, ઈંટોના ચબૂતરા પણ જોવા મળે છે. આ સ્નાનાગારની એક ખાસ વિશેષતા છે કે અહીંથી સ્ટીએટાઇટમાંથી એટલે કે શેલખડીમાંથી બનાવવામાં આવેલું માનવનું પૂતળું મળી આવેલ છે. આ પૂતળું કમરના ભાગ સુધીનું જોવા મળે છે, એટલે કે તેમાં માનવનો ઉપરનો ભાગ જોવા મળે છે. આ મનુષ્યના પૂતળામાં રહેલ મૂર્તિને મૂછો નથી, પરંતુ દાઢી છે. તેથી તેની શારીરિક લાક્ષણિકતામાં તે ચપટું નાક ધરાવે છે. તેણે સુતરાઉ કાપડનું ડિઝાઇન કરેલું વસ્ત્ર ધારણ કરેલું છે. ઇતિહાસકારોના મતે આ પૂતળું પુરોહિતનું હોવું જોઈએ. ઇતિહાસકારો એમ માને છે કે આ વિશાળ સ્નાનાગર ધાર્મિક ક્રિયા માટે કરવામાં આવતા સ્નાનનો નિર્દેશ કરે છે. એટલે કે ભારતમાં પવિત્ર સ્નાનનું જે મહત્વ આપણને દેખાય છે તે લક્ષણ હડપ્પીય સભ્યતામાં પણ જોવા મળે છે. ધોળાવીરા વિશે જોઈએ તો કચ્છમાં આવેલું ધોળાવીરા હડપ્પીય સભ્યતામાં ખૂબ જ વિશિષ્ટ સ્થળ ગણાય છે. અહીંથી વરસાદી પાણીના પ્રબંધનની એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે. વરસાદી પાણીને સીધું જ ઝીલીને નિકો દ્વારા 3 જેટલા વિશાળ હોજમાં એકઠું કરવામાં આવતું હતું. આથી 4000 વર્ષ પૂર્વે હડપ્પીય સભ્યતાના આ સ્થળે વરસાદી પાણીના પ્રબંધનની આવી અદ્ભુત યોજના અમલમાં હોવાનું જોવા મળે છે. ધોળાવીરાનું જળ વ્યવસ્થાપન તે વિશ્વભરમાં સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનો પ્રયોગ ગણાય છે. આ સિવાય ધોળાવીરામાંથી સ્ટેડિયમ અને સાઇનબોર્ડના અવશેષો પણ પ્રાપ્ત થયા છે, જે તેને વિશિષ્ટ સ્થાન હોવાનું સન્માન આપે છે. 2. લોથલ હડપ્પીય સભ્યતાનું મહાન આર્થિક કેન્દ્ર હતું. સ્પષ્ટ કરો. લોથલનું સ્થાન ખૂબ જ વિશિષ્ટ ગણાય છે, કારણ કે લોથલ એક વેપારી બંદર અને એક ઔદ્યોગિક નગર હતું. અહીંથી ધક્કો એટલે કે ડોકયાર્ડ અને જહાજ બનાવવાનો વાડો એટલે કે વર્કશોપ મળી આવ્યા છે. આ ઉપરાંત હડપ્પા કોઠાર વહાણ લાંગરવા માટેના લંગર પણ મળી આવ્યા છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના માધ્યમથી થતો હતો અને લોથલ તે સમયે ભારતનું આંતરરાષ્ટ્રીય બંદર હતું. આ સિવાય લોથલમાં મણકા એટલે કે બીસ બનાવવાની અને તે શારવાની ફેક્ટરી પણ મળી આવી છે. કપાસનું મોટું કેન્દ્ર અને અકીકનો ઉદ્યોગ પણ અહીં હોવો જોઈએ એવું ઇતિહાસકારો માને છે. સવાલ નંબર 3. હડપ્પીય સભ્યતાનો વેપાર કોની સાથે થતો હતો? હડપ્પીય સભ્યતાની નગરીય અર્થવ્યવસ્થાનું સૌથી મોટું પાસું તેનો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર ગણાવી શકાય. એમણે એક વિશિષ્ટ વ્યવસ્થાતંત્ર ઊભું કર્યું હતું. નગરના લોકો અનાજ અને જરૂરી ચીજવસ્તુઓ માટે આસપાસના ગામડા પર નિર્ભર રહેતા. તેના કારણે ગામડા અને શહેરો વચ્ચે પરસ્પર આર્થિક સંબંધો વિકસિત થયા. શહેરોમાં રહેતા શિલ્પીઓ પોતાના શિલ્પો અને ચીજવસ્તુઓ ગામડાઓના બજારમાં વેચતા. આવા વ્યવહારમાંથી વેપારી વર્ગનો ઉદય થયો. હડપ્પીય સભ્યતાનો વેપાર આંતરિક રીતે ખૂબ જ વિકસ્યો. લોથલ અને તેની આસપાસના વિસ્તારોમાં કપાસ, ચાર્લ્સડોની, કાર્નેલિયન અને અકીક તેમજ લકડીનું ઉત્પાદન સવિશેષ થતું હતું. હડપ્પીય સભ્યતાના અનેક વિસ્તારોમાં ઉક્ત ઉત્પાદનોની નિકાસ થતી. તો કાલીબંગનમાંથી તાંબાની ચીજવસ્તુઓની નિકાસ થતી હતી. કર્ણાટકમાંથી સોનું અને સિંધમાંથી કપાસ આવતા હતા. અફઘાનિસ્તાનના બદક્ષામાંથી લાપી ઝલાલુલી એટલે કે વૈર્યમણી જેવા કિંમતી પથ્થરોની આયાત થતી હતી. ચાવુંદડોમાંથી પથ્થરના મણકાની નિકાસ થતી હતી. હડપ્પીય સભ્યતાનો વિદેશો સાથે વેપાર લોથલ અને સુતકાજેન્ડોર જેવા મહત્વપૂર્ણ બંદરોના માધ્યમથી મેસોપોટેમિયા અને ઈરાની અખાત સાથે થતી હતી. અહીંયા હડપ્પીય સભ્યતાની ચીજોની ખૂબ મોટી માંગ રહેતી હતી. કાચો માલ મેળવવા અને તેની સાથે વિનિમય કરવા વેપારીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. મેસોપોટેમિયામાં નિકાસ થતી ચીજોમાં કપાસ, મોતી, કિંમતી પથ્થરો, અકીકનો સમાવેશ થાય છે. જ્યારે આયાત કરવામાં આવતી ચીજોમાં મોટાભાગે ટીન અને ચાંદીનો સમાવેશ થતો હતો. છીપ અને શંખ ગુજરાતના દરિયા કિનારેથી મોટી સંખ્યામાં મળી આવતા હતા.
ઉત્તમ પ્રકારનું લાકડું જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોમાંથી લાવતા હતા. ઈરાની અખાતના ઓમાન, બહેરીન, રૂસા, કિશ તથા મેસોપોટેમિયાના ઉર જેવા બંદરો સાથે લોથલનો વેપાર ચાલતો હતો. લોથલમાંથી મેસોપોટેમિયાની મુદ્રાઓ મળી આવી છે, તેથી આ બાબત સ્પષ્ટ થાય છે. સુસા, ઉર અને મેસોપોટેમિયાના શહેરોમાંથી 2 ડઝન જેટલી હડપ્પીય મુદ્રાઓ મળી આવી છે. હડપ્પીય સભ્યતાના માટીના વાસણો અને કિંમતી પથ્થરો પણ આ એક વિદેશી સ્થળેથી મળી આવ્યા છે, તેથી એ સ્પષ્ટ થાય છે કે હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ ઉત્કૃષ્ટ કોટીનો હતો. હડપ્પીય સભ્યતાના આંતરરાષ્ટ્રીય વેપારનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોઈએ તો મેસોપોટેમિયાથી મળેલો એક શિલાલેખ છે. આ શિલાલેખમાં અક્કડનો રાજા સારાગોન લખે છે કે ઈસવીસન પૂર્વે 2300ની આસપાસ કે મારા વિસ્તારમાં દિલમુન, મેલુહા અને મુગરના અનેક વેપારીઓ વેપાર કરવા માટે આવે છે અને મારા દેશને વેપાર તેની સાથે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. વિદ્વાનોના મતે આ શિલાલેખમાં વપરાયેલ શબ્દ મેલુહા એ હડપ્પીય સભ્યતા માટે વપરાયો છે, જ્યારે મુગન મકરાણ તટ વિસ્તાર માટે તેમજ દિલમુન એટલે બહેરીન માટે વપરાયેલો શબ્દ છે. મેસોપોટેમિયાથી હડપ્પીય સભ્યતામાંથી આવતી ચીજ વસ્તુઓમાં તૈયાર કપડાં, ઊન, અત્તર, ચામડાની ચીજો અને ચાંદીનો સમાવેશ થાય છે. 4. હડપ્પીય સભ્યતાની લિપિ વિશે સમજાવો. 400 ચિત્ર ધરાવતી હડપ્પીય લિપિ હજુ સુધી ઉકેલી શકાય નથી, પરંતુ તે સમય લોકો શિક્ષિત હશે એ સ્પષ્ટ છે. હડપ્પીય સભ્યતાના લગભગ તમામ સ્થળોએથી એક જ પ્રકારની મુદ્રાઓ મળી આવી છે. તેના પર કેટલાક ચિત્ર અને આકૃતિઓ અંકિત કરવામાં આવી છે. આ લિપિ જમણેથી ડાબી તરફ લખવામાં આવતી હશે એમ જણાય છે. આ મોટા ભાગે ચિત્ર લિપિ પ્રકારની આ લિપિ હોય તેમ જણાય છે. જો કે તેમની ભાષાની કોઈ જાણકારી મળતી નથી. કેટલાક ભાષા વિજ્ઞાનીઓ એમ માને છે કે પાકિસ્તાનના બલુચી લોકો જે બ્રાહુઈ ભાષા બોલે છે તેવી ભાષા હડપ્પીય સભ્યતાના લોકો બોલતા હશે, પરંતુ વિદ્વાનો તેને પૂર્ણપણે માનતા નથી. 5. હડપ્પીય મુદ્રાઓ વિશે માહિતી આપો. મુદ્રાઓ પર અનેક ઘાટ અને આકૃતિઓ છે. આ મુદ્રાઓ હડપ્પીય સભ્યતાના ધર્મ વિશે માહિતી આપે છે. એક મુદ્રામાં એક પુરુષ દેવતા યોગ મુદ્રામાં બેઠા છે. તેમના માથા પર શિંગડાવાળો મુકટ છે. તેમની આજુબાજુ પશુઓ છે. હડપ્પીય સભ્યતાના અવશેષોમાંથી તાંબા, માટી અને પોચા પથ્થરોમાંથી બનાવેલી અસંખ્ય મુદ્રાઓ મળી આવી છે. એક અન્ય મુદ્રામાં શિંગડાવાળા દેવતા મળ્યા છે. તેમના વાળ હવામાં ઉડે છે. તેઓ નગ્ન છે અને પીપળાના વૃક્ષની શાખાઓ વચ્ચે ઊભા છે. તેમની સામે એક ઉપાસક ઘૂંટણ પર બેઠો છે. ખૂંદવાળો બળદ, હાથી, વાઘ, મગર, અન્ય પશુઓ અને પક્ષીઓ વગેરેની આકૃતિઓ અંકિત થયેલી છે. પ્રશ્ન નંબર 3. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવી ઉત્તર આપો. 1. હડપ્પીય સભ્યતાની શોધ ક્યારે થઈ હતી? જવાબ થશે ઈસવીસન 1921માં થઈ હતી. 2. ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળ્યા છે? તો કાલીબંગરમાંથી મળ્યા છે. 3. હડપ્પીય સભ્યતાના સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળ્યા છે? તો ધોળાવીરામાંથી મળ્યા છે. 4. હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? જવાબ થશે ડી. લોખંડથી અજાણ હશે. 5. ધોળાવીરા ભારતના કયા રાજ્યમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે? જવાબ થશે સી. ગુજરાતમાં આવેલું છે. અહીં આપણા પ્રકરણ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ઇતિહાસ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 11 ઇતિહાસ સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો